કે વડોદરા અને વિશ્વામિત્રી નદી. ધારો કે આમાં શું, તમે વર્ષોથી વિશ્વામિત્રીના કાંઠે રહો, તમને લાગણી હોય. બધાને ધારો કે હું અમદાવાદ, તો મને એટલી લાગણી ના હોય. તો કેવી લાગે વિશ્વામિત્રી નદી? હે? અને ના હોય તો ગમે ના સાહેબ. તમે નીચે ઉતરતા પેલા? હા એમ? હા, પેલા અમે હંમેશા જતા હતા લાકડા લેવા, એટલે પાણી એટલે ઉતરી. ઓકે. એ ટાઈમ પર ગેસ નહીં, કશું નહીં, ચૂલા પર રાંધીને તો ત્યારે મગર હતા? એક જ મગર હતા. એક જ હતા? હા, ભાગી પથ્થર મારે તો ભાગી જાય, બી કે કશું જ નહીં, અમે ઉતરીને જઈએ. અત્યારે અત્યારે તો ના જાવ, બહુ મોટા મોટા. આમ નદીમાં પાણી તમે ચોખ્ખું જોયેલું? હા, ચોખ્ખું જ પાણી. આ ગટર લાઈન તો પેલી સાઈડ તો એકદમ ચોખ્ખું કાચ જેવું. અમે કપડાં બી ધોયેલા સાહેબ. ઓકે. અમે પેલા કલ્યાણનગર રહેતા હતા ને, અમે કામ કરવા તઈ જતા હતા. મમ્મી પપ્પા તઈ જા લે, પછી વર્ષો ત્યાં અમે અહીં રહીએ. તો એમ નદી કિનારે ઘાટ ચોખ્ખું પાણી, ગોદરા બોદરા બધું ધોઈએ અમે, એકદમ ચોખ્ખું પાણી. વડોદરાવાસીઓને જો વિશ્વામિત્રીની સાચી સમજ મેળવવી હોય ને તો આપણને હજારો વર્ષો પાછળ જવું પડશે. તો આપણને વિશ્વામિત્રીની પવિત્રતા અને પ્રદૂષણતા બે વસ્તુ સમજાશે. હજારો વર્ષો પહેલા કંઈ જ નહોતું, ફક્ત ને ફક્ત નદી જ હતી, ખળખળ વહેતી હતી, શુદ્ધ પાણી હતું. અને એના લીધે માણસે નદી કિનારે વસવાટ કર્યો. વસવાટ કર્યા પછી ધીરે ધીરે ગામડું થયું, શહેર થયું, મેગા સિટી થઈ, સ્માર્ટ સિટી થઈ. જે તમે ડેવલપમેન્ટ એટલું થઈ ગયું, નદીની બે બાજુ ડેવલપમેન્ટ થઈ ગયું હજારો વર્ષોમાં, અને હવે તો નદીની અંદર બી ડેવલપમેન્ટ કરવા માંડ્યા. તો શું છે કે હવે શું લાગે છે કે નદી આપણા શહેરની વચ્ચેથી જાય છે, પણ એકચ્યુઅલી એવું નથી. નદી જાય છે નદીના લીધે જ આ ડેવલપમેન્ટ થયું છે. બે સાઈડ માણસનો વસવાટ નદીના લીધે જ થયો છે. અને જ્યારે એટલું બધું તમે વિકાસ કરી લીધો કે તમે એ નદીને જ મારવા બેઠા, જેના લીધે માનવ વસ્તી થઈ. શહેરમાં જે પ્રદૂષણ થઈ રહ્યું છે, જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થઈ રહ્યું છે, એનું શમન કરવા માટે આ નદીની આજુબાજુ જે ગ્રીન બેલ્ટ છે એ વડોદરાવાસીઓ માટે એક લંગ્સનું કામ કરે છે. એટલે એવું કહી શકીએ કે વિશ્વામિત્રી નદી આપણા શહેરના લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ પૂરું પાડતી હોય છે. આ નદીના કાંઠે હું નાનાનો મોટો થયો છું, એટલે આ નદીને લોકો આને ગટર ગંગા કહેતા હોય છે. પણ હું પ્રશ્ન પૂછવા માગું છું તમામ લોકોને કે ગટર ગંગા કરનાર કોણ લોકો છે? અત્યારે મારી ઉંમર 84. મેં મારા નાનપણમાં વિશ્વામિત્રીમાં સ્વચ્છ પાણી જોયું છે, લોકો નાતા જોયા છે, એમાંથી પીવા માટે પાણી ભરીને જતા. ધીમે ધીમે શું થયું કે લોકોને નળમાંથી પાણી આવવા લાગ્યું, એટલે તલાવો, નદી અને કૂવાઓ એનાથી લોકો દૂર થઈ ગયા. અને નદી ધીમે ધીમે એમાં બધી ગટરો છોડાઈ અને છેવટે ચોખ્ખું પાણી જતું રહ્યું અને ગટરનું જ પાણી રહી ગયું છે. લોકોનો નજરિયો બદલાય આ સોંગ સાંભળીને, એક ફિલિંગ ક્રિએટ થાય. તો અમારો એ પર્પઝ હતો આ સોંગ બનાવવાનો. તો અમારી એઝ અ આર્ટિસ્ટ અમને એવું હતું કે અમે વરોડા માટે શું કરી શકીએ, નદી માટે. તો અમે એક સોંગ મતલબ રિપ્રેઝન્ટ કર્યું કે આપણે એક સોંગ બનાવીએ, અને આ છે અમારું સોંગ. विश्वामित्री तेरी ये धुन तू भी कान लगा कर सुन, तेरे मोतियों से बसा कुग्रमा जो कहलाया अन्नकोटक, विस्तार हुआ जन जन का बना वो एक विराट नगर, संस्कृति की जहाँ भिन्नता कलाओं की है विविधता, वड़ना वृक्षो જ્યાં છે ઘણા એ છે અમારું વડોદરા. તો વિશ્વામિત્રીના નદી કિનારે જેમ જેમ નદી વહેતી ગઈ એમ એમ વડોદરાનો અને વડોદરાના લોકોનો વસવાટ પણ થયો, અને સાથે સાથે હેરિટેજ બિલ્ડિંગો, મંદિરો એ બધાની પણ સ્થાપનાઓ થતી ગઈ, અને વધારેમાં વધારે સંખ્યામાં લોકો આવતા ગયા. એટલે વિશ્વામિત્રી નદી જે છે તમે જુઓ છો તો જીવનમાં જે બાળક જન્મ લે ત્યાંથી લઈને મૃત્યુ થાય ત્યાં સુધીની જે બધી વિધિઓ થાય એ બધી વિધિઓમાં વિશ્વામિત્રીના જે પાણી છે એનો ઉપયોગ કરતા હતા, અને આજે પણ કરે છે.
પણ જો 60 વર્ષમાં જો એમની અને એ લોકો ઘર ખાલી બી નહોતું કર્યું કે એમને ખબર છે કે આટલા વર્ષમાં કોઈ દિવસ 24માં એ લોકોને એટલે આ લોકોને વિશ્વાસ હતો વિશ્વાસ. વર્ષોથી, કારણ કે ત્યારે વિશ્વામિત્રી પર જ વિશ્વાસ હતો કે વિશ્વામિત્રી કોઈ દિવસ ડૂબાડે નહીં. કારણ કે જન્મ તો આજે 60 વર્ષના થયા, 60-62 ના થયા, કોઈ દિવસ પાણી ઓટલા સુધી આવ્યું પણ ઘરમાં નહીં આવ્યું. એટલે એ લોકો એ વિશ્વાસમાં રહ્યા. પણ નદીએ આ વર્ષે હજી એ નદીના કાંઠે કાંઠે લોકો રહે છે. રહે છે, હજુ ઘણા લોકો રહે છે. તમે હમણાં પાછળ જશો તો નદીના કાંઠા પર જ બધા કરશે. पावागढ़ के पर्वतों से है तू निकलती, पंचमहल के पथ से तेरी धारा है चलती, पर्वतों की घाटियाँ तुझको करती प्रणाम, माँ काली का तुझको है आशीर्वाद प्रदान, ऋषि विश्वामित्र की तपस्या का तू है परिणाम, विश्वामित्री नदी से तेरा है प्रचलित नाम, विश्वामित्री विश्वामित्री गढ़नंदिनी नमस्य विश्वामित्री. વિશ્વામિત્રી નદી એનું જે ઉદ્ગમ સ્થાન છે પાવાગઢથી થાય છે, એટલે કે એક શક્તિપીઠ મહાકાળી માતાના ચરણોથી આ નદીની શરૂઆત થાય છે અને ખંભાતના અખાતમાં આ નદી ભળી જતી હોય છે. નદીનું જ્યોગ્રાફિકલ આપણે જો લેન્ડસ્કેપ જોઈએ તો એ ડુંગર વિસ્તારથી લઈને મેદાન પ્રદેશ, ખેતર વિસ્તારોથી લઈને શહેરમાંથી વચ્ચેથી પસાર થઈને છેલ્લે દરિયાને જઈને મળતી હોય છે. જ્યોગ્રાફિકલ રીતે નદીનું મહત્ત્વ છે, એ જ રીતે પર્યાવરણની દ્રષ્ટિ પણ આ નદીને બહુ જ મહત્ત્વનું એક સ્થાન બનાવે છે. નદીની કોતરોની અંદર મગર, કાચબા અને બીજા ઘણા બધા વન્યજીવોને એક સુરક્ષિત આવાસસ્થાન મળ્યું છે. નદીની આજુબાજુ જે વનરાજી છે, જે વૃક્ષો છે, જે વેલાઓ છે, એની અંદર અસંખ્ય પ્રકારના પક્ષીઓ પોતાનો રહેઠાણ બનાવે છે, વસવાટ કરે છે અને સુરક્ષિત રીતે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. એટલે ઇકોલોજીની દ્રષ્ટિએ પણ આ નદી બહુ મહત્ત્વની છે. બીજી વસ્તુ કે જ્યારે શહેરના 17થી 19 કિલોમીટરનો વિસ્તારમાંથી જ્યારે નદી સર્પાકાર રીતે વળતી હોય છે, નીકળતી હોય છે, એની આજુબાજુ જે તમે વનરાજી જુઓ છો, શહેરમાં જે પ્રદૂષણ થઈ રહ્યું છે, જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થઈ રહ્યું છે, એનું શમન કરવા માટે આ નદીની આજુબાજુ જે ગ્રીન બેલ્ટ છે એ વડોદરાવાસીઓ માટે એક લંગ્સનું કામ કરે છે. એટલે એવું કહી શકીએ કે વિશ્વામિત્રી નદી આપણા શહેરના લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ પૂરું પાડતી હોય છે. મુખ્ય ભૂભાગ ઉપર જે નદીઓ હોય છે એના બે પ્રકાર હોય છે. એક હોય છે એ કાયમી વહેતી નદીઓ અને એક બીજી હોય છે એ સિઝનલ રિવર. સિઝનલ રિવર ચોમાસા પછી વહેતી હોય છે, કેમ કે ચોમાસાનું પાણી જ એનું મુખ્ય વહન કરાવતું હોય છે. હવે એવી સિઝનલ રિવર જો જંગલ વિસ્તારમાંથી આવે તો એ વહેણ વધતું હોય છે, કેમ કે આપણને ખબર છે કે ઝાડના મૂળ અને એની ભીનાશ, જમીનની ભીનાશ અને પાણી એનો સીધો સંબંધ છે. પ્લસ ઝાડની જે છાયાઓ પડતી હોય છે એટલે એનું બાષ્પોત્સર્જન એટલે બાષ્પીભવન પણ ઓછું થાય, પાણી લોસ ઓછો થાય. એટલે એવી નદીઓ કે જે જંગલમાંથી વહેતી હોય છે એ સતત વહેતી હોય છે. પણ જ્યારે આપણે વસાહતો કરી અને જંગલો કાપવામાં આવ્યા તો એવી જગ્યાએ પછી એ નદીઓ સાવ સિઝનલ થઈ જાય છે. એટલે ચોમાસા પછીના 4-5 મહિના પૂરતો જ એનું વહેણ હોય ને પછી તો જે વહેતું હોય એ બધું આપણે છોડેલું પાણી હોય. આપણે છોડેલું એટલે મને કહેવાની જરૂર નથી કે આપણે અર્બનાઇઝેશન બધા જ નદીઓના કિનારે આપણે વસ્યા છે અને તળાવોના કિનારે આપણે વસ્યા છે. તો એ ગામડાઓ, એ તળાવોને, એ નદીઓને હંમેશા પેલો એક વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ તરીકે પણ આપણો જે એટીટ્યૂડ થઈ ગયો છે. તો શહેરીકરણ જ્યાં થયું ત્યાં બધા શહેરના વિસ્તારનું ગટરનું, ડ્રેનેજનું પાણી પછી આવી નદીઓમાં વહેવાનું છોડી દીધું. વિશ્વામિત્રી પણ, હું આજે વિશ્વામિત્રીના કાંઠે બેઠો છું, એ પણ એક એનું કંઈ બીજું દાખલો નહીં હોઈ શકે. સેમ સ્ટોરી છે. આપણા દેશભરમાં બધી જ નદીઓને આ હાલ છે અત્યારે કે શહેરનો વેસ્ટ કેરી કરી લઈ જતી હોય છે. હવે આ નદી જે છે વિશ્વામિત્રી એ વડોદરાના ઉત્તર પૂર્વમાં પાવાગઢ જે ડુંગર આવ્યો છે ત્યાંથી એનું ઉદ્ગમ સ્થાન છે, ત્યાંથી વહે છે અને ઘણી બધી સર્પિલાકાર, એ સ્ટ્રેટ વહેતી જ નથી ક્યાંય, દરેક 100-200 મીટર પછી એ ટર્ન લેતી હોય છે. એવી રીતે વહેતી આવે છે. તો એવી નદીઓની જ્યોમોર્ફોલોજી આપણે જ્યારે વિચાર કરીએ તો એ બહુ મહત્ત્વનું હોય છે કે આવી નદીઓ જમીનમાં વરસાદનું પાણી ઉતારવાનું બહુ મોટા પાયાનું કામ કરતી હોય છે. એટલે વડોદરા શહેર જે વિકસ્યું છે અને જે કંઈ બોરવેલ છે અમારા, કે જેટલા પણ કૂવાઓ હતા પહેલાંના જમાનામાં,
તો એ બધા કૂવાઓને સજીવન આપનારી, અમારા બોરવેલને પાણી આપનારી, વોટર હાર્વેસ્ટિંગની એ બહુ જ મોટી નેચરલ સિસ્ટમ એટલે અમારી વિશ્વામિત્રી નદી. આ નદી જ્યારે વડોદરાને 2 ભાગમાં વિભાગે છે, ઉત્તર પૂર્વમાંથી આવીને વડોદરા સાધારણ આમ રોમ્બોઇડલ શેપનું છે, એ આમ વહીને ઉત્તર પૂર્વથી માંડીને સાઉથ વેસ્ટમાં એટલે દક્ષિણ પશ્ચિમમાં વહે છે. અને તમે જોશો કે વડોદરાની જે જ્યોગ્રાફિકલ પોઝિશન છે એ પણ ઇન્ડિયાના એ સ્લોપ વિસ્તાર પર છે. એટલે ભારતના જેટલા પણ પશ્ચિમી ભારતના જે પણ પ્રદેશો છે, જે શહેરો છે, ત્યાં બધા જ વરસાદના પાણી લગભગ એ દિશામાં વહીને દરિયાને જઈને મળે છે, કેમ કે એ સ્લોપ ઉપર આવેલા છે. તો આવી રીતના આ ઢળાન ઉપર આવેલું અમારું શહેર છે. માટે અગાઉના જે બહુ દૂરદ્રષ્ટા રાજા અમારા મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે થઈ ગયા, એમણે આ નદીના વહેણ અને તમામ તળાવોનું એક સંબંધ રાચ્યો હતો. અને એમના કનેક્શન, કેમ કે તમે જુઓ ઉત્તર પૂર્વ ઊંચો ભાગ છે અને દક્ષિણ પશ્ચિમ નીચો ભાગ છે, તો એ બધા તળાવના વહેણ એટલે એક ઉભરાય પછી બીજું પાણી એમાં જાય, એનું પાછી એનામાં જાય, અને છેલ્લે એ બધા તળાવને પાછા કનેક્ટ કર્યા હતા નદી જોડે. એટલે પૂરનું વ્યવસ્થાપન વરસાદના ખાસ ચોમાસાના સિઝનમાં થતું હતું કે જ્યારે વરસાદ બહુ પડે અને પાણી ભરાય અને તળાવ છલોછલ વહેવા માંડે તો એ વહેણ સીધું નદીમાં આવીને ગમે ત્યાંથી, અને પછી અમુક જગ્યાએ એમને કાંસ કાઢી હતી. એટલે લગભગ એ વખતની ગાયકવાડના જમાનાની પણ 150 વર્ષ જૂની કાંસ પણ વડોદરામાં એક્ટિવલી ફંક્શનલ હતી ઘણા વર્ષો સુધી. બધા જ તળાવો અમારા પૂર્વ પટ્ટીના અને પશ્ચિમ વિભાગના જે પણ તળાવો છે એ પણ આવી રીતે કેસ્કેડ સિસ્ટમ એને કહે છે. તો એવી રીતે એ કેસ્કેડને ફોલો કરીને પાણીનું વહેણ નદીમાં લાવતા હતા. એટલે નદીની આસપાસ જે વસાહતો હતી એમણે પણ પાણી માટેની જે નેચરલ સિસ્ટમની હું વાત કરું છું, તો આ એક મુખ્ય સોર્સ છે. પ્રદૂષણતા અને પવિત્રતામાં ફરક સમજો. વિશ્વામિત્રી નદીના કિનારે ગાયત્રી મંત્રની રચના થઈ, જે મહામંત્ર છે. વિશ્વામિત્ર ઋષિ જે રાજા હતા એ કામધેનુ ગાય માટે એ તપસ્વી બન્યા, મહર્ષિ બન્યા, અને આજે એમને એ રચના કરી ગાયત્રી મંત્રની, એ નદીના કિનારે થઈ. આવી એની પવિત્રતા છે. પ્રદૂષિત કરનાર તો આપણે કાળા માતાના માનવી છે. તો માણસે વિશ્વામિત્રી જોડે સદંતર ડિસ્કનેક્ટ થઈ ગયો વડોદરાવાસી, પણ વિશ્વામિત્રીએ સંબંધ નથી તોડ્યા. વિશ્વામિત્રી અંડરગ્રાઉન્ડ આપણી જોડે સંબંધ જાળવી રાખે છે. આપણા ઘરમાં જે સવારે પાણી આવે છે બોરિંગમાં, એમાં મોટો રોલ વિશ્વામિત્રી ભજવે છે. તમારું ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કોઈ કરતું હોય, તમારા બોરિંગમાં કોઈ પાણી મોકલતું હોય તો એ વિશ્વામિત્રી મોકલે છે. વડોદરાવાસીઓએ જાણવું જોઈએ. એટલે જો જળચર જીવોને એની પર નપતા બીજા જીવો મરી પામશે તો એ પાપ વડોદરાવાસીઓ ભોગવશે. ને તમારી આવનારી પેઢી તમને એવું કહેશે કે તમે મૂર્ખ હતા, તમે આટલી મોટી નદી ના સાચવી શક્યા. એટલે નદી સાચવવાનું કામ કોઈ પ્રશાસન નથી. પ્રજા, પ્રશાસન, સાધુ, પ્રજા બધા ભેગા થઈને આ કાર્ય કરી શકે છે. વિશ્વામિત્રી એક નાની નદી છે, કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. આ ડેવલપમેન્ટ આરામથી થઈ શકે છે. માણસે જાગૃતિ લાવવી જોઈએ. એક બોટનિસ્ટ તરીકે હું કોન્ફિડન્ટલી એટલું કહું છું કે ભલે આ નદી પાવાગઢથી માંડીને આગળ જઈને ઢાઢર નદીમાં મળી જાય છે. વડોદરાથી દક્ષિણ પશ્ચિમમાં પિંગલવાડા કરીને ગામ છે, ત્યાં એનું જંકશન છે, અને પછી એ ઢાઢર, કેમ કે બહુ મોટો ઢાઢર બેસિન છે, એમાં મળી જાય છે. અને હું આ 2 નદીઓ એટલે ઢાઢર અને વિશ્વામિત્રી આગળ પછી એ ઢાઢર તરીકે જ ઓળખાય છે, જે ખારાશવાળા વિસ્તારમાં દરિયાને જઈને ખંભાતના અખાતમાં મળી જાય છે. એરિયલ ડિસ્ટન્સ એનું જોઈએ તો લગભગ 85 થી 87 કિલોમીટર પાવાગઢના ડુંગરથી દરિયા સુધીનું હશે. પણ આ એટલું બધું ટ્વિસ્ટ એન્ડ ટર્ન લે છે તો લગભગ 135-140 કિલોમીટર સુધી નદીની ટોટલ લેન્થ થતી જતી હોય છે, કેમ કે ઘણા બધા એના સર્પિલાકાર વહેણ છે. પણ આ વહેણ સાથે એ એટલું પણ જોઈએ છે કે વરસાદનું પાણીનું વ્યવસ્થિત નિર્મૂલન થાય, વોટર હાર્વેસ્ટિંગ થાય, વરસાદનું પાણીને ઉતરવાનું, કેમ કે જેટલા વહેણ હશે એટલા મોટા વિસ્તારને એ એઝ અ આપણે સ્પોન્જ જેમ એબ્ઝોર્બ કરે છે પાણીને, એવી રીતે આ, અને એ પછી વનસ્પતિઓ પણ એવી રીતના એના ઉપર ઉગે છે. માટે આ ઇકોલોજીકલી બહુ ઇમ્પોર્ટન્ટ ઇકોસિસ્ટમ છે. મધ્ય ગુજરાત માટે વિશ્વામિત્રી નદી અત્યંત સુંદર એક ફોર્મેશન છે. એને આપણે સાચવવું જોઈએ, જાળવણી કરવી જોઈએ, કે જે થકી આપણી બાયોડાયવર્સિટી પણ અહીં મેન્ટેન રહેશે. અને જેમ મેં કીધું કે રેર જે પ્લાન્ટ્સ એનિમલ્સ છે તો એમાં શિડ્યુલ 1ના 2 છે, શિડ્યુલ 2ના પણ બીજા 4 એનિમલનો અહીં વસવાટ છે. એટલે એમાં પોર્ક્યુપાઇન છે, અજગર છે, કોબરા છે, એ બધા પણ એનિમલ અહીં રહેતા હોય છે. અહીંયા જ્યારે વિશ્વામિત્રી નદીના કિનારે આવ્યા ત્યારે એને પુત્રી ગણી અને એમને 9
નવનાથ મહાદેવ એમની સ્થાપના કરી. એટલે અલગ અલગ જગ્યા પર વિશ્વામિત્રી નદીના કિનારે જ બધા મહાદેવના મંદિરો છે. એનું બહુ મહત્ત્વ છે. એની સાથે સાથે અહીંયા આખા આ જે પંથ એરિયા છે ઢાઢર બેસિનનો, જેમાં પાવાગઢથી લઈને પછી આપણે અહીંયા આવે છે અને પછી ખંભાતના અખાતમાં મળે છે, એમાંનો આ વિસ્તાર જે છે વડોદરાવાળો, એમાં નદીના કાંઠે આખી નદીની સંસ્કૃતિ એક બની છે. અને જેમ બધી મોટી મોટી નદીઓની જગ્યા પર સંસ્કૃતિ ડેવલપ થઈ, એવી રીતે અહીંયા વિશ્વામિત્રી નદી કિનારે પણ બની છે. એટલે એનું અત્યારનું જે અકોટા છે, અકોટા બ્રિજ છે, ત્યાંથી ઘણા અવશેષો પણ મળેલા છે અને પહેલાંના જમાના પણ મળ્યા છે અને અત્યારે પણ મળેલા છે. તો એના અંદર એક વડોદરા કેવું હતું, બે ભાગમાં વિકસિત થયું હતું. તો એક અંકોટક કહેવામાં આવતું હતું અને એક વડપત્રક કહેવામાં આવતું હતું. કોઠી વિસ્તારને વડપત્રક કહેવામાં આવે છે. એ વડોદરાનો સૌથી ઊંચો વિસ્તાર છે. અને અંકોટક છે એ આખો એક નીચાણવાળો વિસ્તાર છે થોડો. પણ ત્યાં ઘણા બધા અવશેષો ને બધું મળે છે સમય પર. પણ નદીના કિનારે આમ જોવા જઈએ તો આ જે વિસ્તાર છે આખા વડોદરામાંથી જે પસાર થાય છે, ત્યાં ઘણી બધી સમાધિઓ બનેલી છે. અને વડોદરામાં હિન્દુઇઝમ 15મી સદીમાં સૌથી વધારે પ્રભુત્વ ધરાવતું હતું. આમ તો જૈનિઝમ પણ આવેલું, બુદ્ધિઝમ પણ હતું, પણ હિન્દુઇઝમ વધારે પડતું મહત્ત્વનું હતું. તો અહીંયા મહાદેવના નાના નાના મંદિરો બનેલા છે અને એ બધી સમાધિઓ છે, મંદિરો નથી. સાથે સાથે તુલસી વૃંદાવન પણ છે. એટલે કોઈ ઘરની સ્ત્રી ગુજરી જાય તો એમના માટે તુલસી વૃંદાવન બનાવવામાં આવતું હતું અને એમનું નામ પણ લખેલું છે. એટલે એ પણ રિસર્ચ દરમિયાન આપણને જોવા મળ્યું છે. તો આ જે વિસ્તાર છે વિશ્વામિત્રી નદીનો, એ પિરોલથી ચાલુ થાય તો આ બાજુ તમારે મિયાગામ બાજુ સુધીનો વડોદરાનો વિસ્તાર ગણવામાં આવે છે. એ બધી જગ્યાએ તમને પુરાના અવશેષો એટલે સમાધિઓ મળશે. એનામાં અમુક ઘણા બધામાં તો નામ પણ લખેલું છે, કોઈએ બનાવી આપ્યું, શું કર્યું, એ બધું. તો એ આજે પણ હયાત છે. ચોખ્ખું પાણી જતું રહ્યું અને ગટરનું જ પાણી રહી ગયું છે. એની કોઈ અત્યાર સુધી દરકાર નથી કરી. કાગળ પર બધું દેખાય છે, કરાય છે, પણ હકીકતમાં કંઈ થયેલું દેખાતું નથી, એનું પરિણામ નથી દેખાતું. તમે રિંગ રોડ, હરણીથી આગળ રિંગ રોડ છે, ત્યાં વિશ્વામિત્રી છે, ત્યાં પાણી પી શકો એટલું ચોખ્ખું છે. જેવી વિશ્વામિત્રી વડોદરામાં દાખલ થાય છે કે તરત એમાં બધી ગટરો ભળી જાય છે અને પછી આગળ જતાં ત્યાં સુધી કોઈ જગ્યાએ એને સ્વચ્છ પાણી નથી. તો આ એક વારસો, વિશ્વામિત્રી નદીનું એક મહત્વ એવું છે કે વિશ્વામિત્ર ઋષિએ એના કાંઠે બેસીને ગાયત્રી મંત્ર લખ્યો હતો. એટલે એક બહુ મહત્વની વાત છે. તો વારસો ટકાવવો એ કેવું છે કે સમજો મા બાપ ઘરમાં કોઈ સારી વસ્તુઓ, વાસણો વિગતસર સાચવી રાખે કે મારા દીકરા વહુને કામ આવશે, પછી એ લોકો મોડર્ન વિચારના થઈ જાય અને પિત્તળના વાસણો ગમે નહીં, જૂનું ફર્નિચર ગમે નહીં એટલે નવું વસાવે. એવું આ નદીનું થયું છે કે નવામાં બસ એમાં જે કંઈ નકામું છે બધું નાખો. એની દરીઓ હતી એમાં પણ બધા કાટમાળ ને બધું ભરીને એને બંધ કરી દીધી છે. જેથી શું છે કે એની દરીમાં હતો, જો પાણી વધારે આવે, પૂર આવે, તો એ એના શોક એબ્સોર્બર ગણાતા હતા કે એમાં પાણી સમાઈ જતું હતું અને પછી પૂરું ઓસરે એટલે પાણી ધીમેથી ઉતરી જતું હતું. એટલે વડોદરામાં એટલું પાણી નહોતું આવતું. અત્યારે તો 1 ઇંચ વરસાદ થાય છે ને વડોદરા જળ બંબાકાર થઈ જાય છે. તો આના માટે શું છે કે કોઈએ દરકાર કરી નથી. ભણેલા ગણેલા લોકો નહીં, પણ સમજદારીથી કામ કરે, એનો અમલ કરે અને એના પરિણામ લાવી બતાવે, ત્યારે કંઈક કર્યું કહેવાય. કાગળ પર બધું થઈ ગયું એ થાય છે અને કંઈક નથી, કોઈ પરિણામ દેખાતું જ નથી. તો એક છે એવી રીતે જે વડોદરાની ગાયકવાડી વખતની ઇમારતો છે એની જાળવણી બરાબર નથી થઈ રહી. માંડવી પણ પડું થઈ ગઈ છે.
લહેરીપુરાનો દરવાજો 15-20 વર્ષથી એની છત તૂટી પડેલી છે, એનું એ થતું નથી. હું લંડનમાં ગયો હતો તો માર્ક ટ્વેઇન અને જે એક બે લેખકો હતા એમના ઘર આજે 100 વર્ષથી એવું કે જ્યારે હમણાં જે માણસ તાળું લગાડીને બહાર ગયા હોય એટલું સરસ આજુબાજુ પણ લોકો એને ગંદકી નથી કરતા, કંઈ જ નહીં કરતા. એટલું સ્વચ્છ રાખે છે કે જાણે એ એમની અમાનત છે. તો એવું એક તો લોકોમાં પણ જાગૃતિ આવવી જોઈએ અને રાજ્યકર્તાઓમાં પણ જાગૃતિ આવવી જોઈએ. સુરસાગર તલાવ છે, બ્યુટિફિકેશનના નામે નાનું કરી નાખ્યું, લગભગ 1/3 ભાગનું થઈ ગયું છે. એટલે અને દિવાલો એવી બનાવી છે કે રસ્તા પર વરસાદનું પાણી પડે એમાં જતું નથી, એટલે પછી ન છૂટકે નર્મદાનું પાણી એમાં છોડવું પડે છે. એને પહેલાં ફુવારા મૂક્યા હતા જેથી પાણીમાં ઓક્સિજન ભળતો હતો અને પાણી ચોખ્ખું રહેતું હતું. હવે દર ઉનાળે એમાં બધી ઢગલાબંધ માછલીઓ મરી જાય છે, પછી નવી નવી માછલીઓ છોડવાની. એટલે આ એક ભૂલ થાય છે, એના પરથી પાઠ પણ શીખતા નથી લોકો. એક ભૂલ થાય, સમજો એકવાર ભૂલ થઈ, પણ પછી એમાં શું કેવી રીતે થઈ છે, એનું શું સોલ્યુશન છે, એનો વિચાર કરી અને આગળ વધવું જોઈએ. એને બદલે પાછું મિયા ઠેર ન ઠેર દર વખતે પાછું એને રિપીટ થયા કરે છે. આજે ન્યાય મંદિર સિટી મ્યુઝિયમ માટે સરકારે આપી દીધું છે. આજે એની જાળવણી પણ નથી થતી, એના અંદર ઝાડ ઝાકરા બધા ઉગી નીકળે છે. હવે ત્યાં સિટી મ્યુઝિયમ થવું જોઈએ. વડોદરાનો ઇતિહાસ છે, અશ્મયુગથી વડોદરાનો ઇતિહાસ છે. અંકોટક વડોદરા કરતાં અકોટા એ પહેલાં વધારે સમૃદ્ધ હતું. તો ત્યાંથી વડોદરાનો જે ઇતિહાસ છે, આર.એન. મહેતાએ એના પર પણ પુસ્તક લખેલું છે, જે આજે વડોદરાના ઇતિહાસમાં વડોદરાની જૂની બધી વાતો માટે બાઇબલ જેવું ગણાય છે. તો એવા ઘણા લોકો કામ કરી ગયા છે. તો એનું મહત્ત્વ સમજી અને એ મ્યુઝિયમને આકાર આપે. પૂનામાં મેં એક જોયું કે જે મ્યુઝિયમ બનાવ્યું સિટી મ્યુઝિયમ, એમાં જેમ જેમ એમને સાહિત્ય મળતું ગયું એમ લખતા ગયા. જેવી રીતે 1800નું છે, પણ 1800 પહેલાંનું મળ્યું તો 1800નું સાલનું થોડું આગળ અને એને પાછળ પેલું મૂકતા ગયા. એમ કરી અને સિટી મ્યુઝિયમ બનાવતા ગયા. આજે વડોદરામાં એવા લોકો છે, સાધારણ અમારી આસપાસની ઉંમરના, જે એમની પાસે વડોદરાનો ઇતિહાસ અને કેટલીક મહત્ત્વની બાબતો, વસ્તુઓ એવી જળવાયેલી છે. એ લોકો આવા બધામાં ચોક્કસ પોતાનું પ્રદાન કરશે. તો એ મ્યુઝિયમ વહેલા તકે થવું જોઈએ. ખાલી કાગળ પર આપી દીધું અને લઈ લીધું, એના પછી કેટલા વર્ષો તાળું મારીને રાખ્યું હતું, કોઈ એને ખોલતું નહોતું, સફાઈ નહોતી થતી. હવે આટલું સરસ છે, એની જે બહાર દિવાલ પર ટાઇલ્સ છે એ વખતે સયાજીરાવ ગાયકવાડે ઇટાલીથી મંગાવી હતી. આજે એને લગભગ 125 વર્ષ ઉપર થઈ ગયા, મારા ખ્યાલથી 125-150 વર્ષ. હજી બધું અકબંધ છે, કોઈ જગ્યાએથી ઈંટો ખરી નથી. અત્યારના મકાનો જુઓ તમે, વડોદરામાં પાણીની ટાંકીઓ 15 વર્ષમાં નકામી થઈ જાય છે, પાડી નાખે છે. સ્કૂલની ઇમારતો 10-15 વર્ષ થયા જૂની થઈ ગઈ, પાડી નાખો. તો આ એની સામે અડીખમ ઊભું છે. તો એનો જે વારસો છે એ નહીં જાળવો તો શું છે? આગળની પેઢીને તમે શું જવાબ આપશો કે વડોદરા કેવું હતું? કોઈ ઓળખી નહીં છે, કોઈની પાસે કઈ માહિતી નહીં રહે. ખાલી ચોપડીઓમાં રહેશે ને ચોપડી લાઇબ્રેરીમાં એના ખાનામાં મુકાયેલી રહેશે, ત્યાંથી લઈને કોણ વાંચશે? આ મ્યુઝિયમ હશે તો એનો ઇતિહાસ બોલશે. મેં ઇંગ્લેન્ડમાં જોયું કે એક નાનું ગામડું હોય ને તો ત્યાં પણ મ્યુઝિયમ છે. એ મ્યુઝિયમમાં 2000 વર્ષ પહેલાં અહીં શું હતું, કેવા પક્ષીઓ હતા, કેવા પ્રાણીઓ હતા, કેવા પાક થતા હતા, કેટલું ટેમ્પરેચર હતું, કેટલો વરસાદ પડતો હતો, એ બધાનો વર્ષનો ઇતિહાસ એમણે. આપણે છક થઈ જાય છે કે બ્રિટિશરોએ એક બહુ સરસ ટેવ હતી, બધું લખી રાખતા એ લોકો. એના પછી જ્યારે મરાઠા લોકો આવવાનું ચાલુ કર્યું તો મરાઠાના સમયમાં વધારે સમાધિઓને એ બધું વધારે વિકસિત થયું. મરાઠી ઇન્ફ્લુઅન્સ તમે જોઈ શકો છો.
તો એ સમય દરમિયાન સયાજીરાવ, પછી છેલ્લે સયાજીરાવ આવ્યા, તો સયાજીરાવે પણ ઘણી બધી વસ્તુઓ અહીંયા નિર્માણ કરી જે નદીના કિનારે છે. સૌથી અગત્યનું એ છે કે સયાજીરાવે તો સ્પેશિયલી તમારું સિંગાપુર સાઈડનું જે વિસ્તાર છે ત્યાંથી એક સ્પેશિયલ બોટ મંગાવેલી, અને બોટ હાઉસ હતું જે આજે પણ છે ખંડર અવસ્થામાં. આપણે જે પેલેસ છે એના સામેની તરફ તમે જોઈ શકો છો, એના ફોટો પણ અવેલેબલ તમને જોવા મળશે. તો એ પોતે જ્યારે વિશ્વામિત્રી નદીના કિનારે જ્યારે મહાદેવનો જે તહેવાર આવતો હતો, તો એ સમયે બધા સેલિબ્રેશન કરવા માટે અમા જતા હતા. આના પાછળનો ઉદ્દેશ એ જ હતો કે બધા લોકોને ખબર પડે, અને મહાદેવનું સૌથી વધારે એનું મહત્ત્વ હતું. તો સયાજીરાવ પોતે બોટ ચલાવીને ત્યાં કામનાથ મહાદેવ મંદિર છે ત્યાં જતા હતા. કામનાથ મહાદેવ મંદિર પણ એટલું જ અગત્યનું છે કેમ કે ત્યાં તમને લગભગ પહેલી સદીથી લઈને અત્યાર સુધીની સદીમાં અલગ અલગ સમયમાં જે મહાદેવોની મૂર્તિઓ સ્થાપના થઈ છે, જે મંદિરો બન્યા છે, એ બધાના અવશેષ જોવા મળે છે. એની ખાસિયત એ છે કામનાથ મહાદેવ મંદિરની કે એમાં જે આપણે જે ગ્રાઉન્ડ લેવલ છે એનાથી નીચે જમીનમાં જ્યાંથી નદી વહે છે એ નદી આપણે મહાદેવનું જે પિંડ હોય છે એના જોડે ટચ કરે છે, અને એ તમે હાથ લગાવીને જોઈ શકો છો નદી વહે છે. એ વસ્તુ છે ખાસ. સાથે સાથે બધા જે લોકો છે આ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું હતું, તો સમય સમય પર ઘણા બધા કલાકાર લોકો પણ આવેલા છે, અને કોટા જે છે ત્યાંથી પણ લોકો આવતા હતા. તો જે કામનાથ મહાદેવ છે એની જોડે જ આપણે તમે જોવા જાઓ તો ત્યાં જોડે જ તમને રામનાથ મહાદેવ પણ જોવા મળશે. ત્યાં પેલા કોટાથી જે લોકો આવેલા હતા કલાકાર લોકો, તો એ લોકોએ આખું રામાયણ, મહાભારત અને સાથે સાથે જે મહારાણા પ્રતાપ જે યુદ્ધ લડ્યા હતા એ બધાનું પણ એક સરસ વર્ણન કરેલું ચિત્ર બનાવેલું છે. અને સાથે સાથે આપણે જોઈએ તો બધા એની સાથેની સમાધિઓ પણ છે. એટલે સૌથી મોટો આમ જોવા જઈએ તો કામનાથ મહાદેવ જે છે એ વડોદરાનું સૌથી મોટું અને સૌથી જૂનું લગભગ 15મી સદીની આસપાસનું એ સ્મશાન છે. અને ત્યાંથી પહેલી સદીથી લઈને અત્યાર સુધીની સદીઓ સુધી બધા જ પ્રકારના તમને શું કહે પથ્થરમાં કોરેલા મહાદેવની અલગ અલગ રૂપો જોવા મળે છે. તો આ એનું એક અગત્યનું છે. અને ત્યાં સયાજીરાવ પહેલાં અને ફતેહસિંહરાવ પહેલાં એમની સમાધિઓ પણ છે. એટલે જ્યારે સયાજીરાવ પહેલાં અને ફતેહસિંહરાવ પહેલાં પાટણથી અહીંયા આવ્યા ત્યારે 1771માં એમણે વડોદરા સ્ટેટની સ્થાપના કરી. તે એ મહત્ત્વના લોકો ત્યાં એમની સમાધિઓ છે, તમે જોઈ શકો છો. અને એ વસ્તુ આજે પણ ત્યાં લોકો બધા જ્યારે શ્રાવણ મહિનો હોય છે તો વિશ્વામિત્રી નદીના કિનારે એ બધા પિતૃદોષને એ બધાના પૂજા કરતા હોય છે. સાથે સાથે વિશ્વામિત્રી નદીની પણ પૂજા કરતા હોય છે. અને વિશ્વામિત્રી નદીના કિનારે બધા જે પ્રાણીઓ રહે છે એમાં સૌથી અગત્યનું છે કે આપણે મગર. આ મગર જે છે એ પહેલાં સમયથી જ્યારે નદી વહેવાની ચાલુ થઈ ત્યારથી જ છે અહીંયા. અને વિશ્વામિત્રીનો મગર ખાસિયત એ છે કે એ થોડો નાનો હોય છે. આમ તો મૂળ આ બધા લોકો સમુદ્રમાંથી જ અહીંયા આવ્યા ચાલુ થયું, પણ વિશ્વામિત્રી નદી સિઝનલ નદી હોવાથી અહીંયા 3 જ મહિના પાણી રહે. પછી અત્યારે તમે જે બધું પાણી જોવો છો એ આપણે વડોદરાનું જ પાણી છે, પણ બધી ડ્રેનેજ લાઈનોને એ બધું નાખેલું છે એટલે એ બધાનું પાણી આવે છે. અને આ લોકોને એટલે કાચબા અને માછલીઓ ને પછી મગર છે, એ રીતે બીજી બધી પણ જીવનસૃષ્ટિ જોવા મળે છે. તો આ લોકો બધા એ ગંદા પાણીમાંથી સર્વાઈવ કરવાનો પ્રયત્ન કરે છે. વડોદરાને મગરનગરી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે પ્રતિ વર્ષે જ્યારે પણ વિશ્વામિત્રી નદીની અંદર પાણીની આવક વધી જાય છે અથવા પાણીની અંદર પૂરની પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યારે ઘણા બધા મગર શહેરમાં આવી જતા હોય છે. આપણે ઘણી વખતે ન્યૂઝ મીડિયામાં જોયું હશે કે મગર રોડ ઉપર આવી ગયો, હાઈવે ઉપર આવી ગયો, શેરીઓમાં આવી જાય છે, સોસાયટીમાં આવી જાય છે. પણ ક્યારે પણ તમે એ સમાચાર નહીં સાંભળ્યા હોય કે મગરે કોઈ માણસ ઉપર હુમલો કર્યો છે. વડોદરા શહેર મગર સાથેના સહજીવન માટેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું કરે છે. સમગ્ર વિશ્વની અંદર વડોદરા એકમાત્ર એવું શહેર છે જ્યાં 20થી 25 લાખ લોકો મગરોની સાથે રહેતા હોય છે. 2024ની ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી મગર ગણતરીમાં લગભગ 427 મગરની
નો એક આંકડો બહાર આવ્યો છે જે દર્શાવે છે કે મગરો ધીમે ધીમે આ શહેર અને આ નદી સાથે પોતાનું સહજીવન સાધીને બહુ સુરક્ષિત જીવન જીવી રહ્યા છે. એની પાછળનું એક મૂળ કારણ એ પણ છે વડોદરાના વાસીઓ. વડોદરાવાસીઓ મગર સાથે રહેવા ટેવાઈ ગયા છે. એક સહજીવનનું ઉત્તમ ઉદાહરણ એ પૂરું પાડે છે. જ્યારે કોઈ હિંસક પ્રાણી આપણી આજુબાજુ આવી જાય છે ત્યારે એક ભયનું વાતાવરણ ઊભું થાય છે. ક્યારેક એ ભયના લીધે આપણે એ જનાવરને મારી નાખતા હોઈએ છીએ અથવા એને નુકસાન પણ પહોંચાડતા હોઈએ છીએ. પણ વડોદરા એકમાત્ર એવું શહેર છે કે જ્યારે મગર માણસોની વસાહતમાં આવી જાય છે ત્યારે મગર એને મારવાની જગ્યાએ એને સાચવતા હોય છે. સ્થાનિક સંસ્થા અને વન વિભાગની મદદથી એ લોકો એ મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાવડાવે છે જેથી એનું જીવન બચે અને એ પોતાના વિસ્તારમાં પાછો જઈ શકે. આવા ઉત્તમ ઉદાહરણો તમને વડોદરા શહેર સિવાય ક્યાંય બીજે જોવા નહીં મળે. મગર એ એક પ્રાગ ઐતિહાસિક સમયનું પ્રાણી છે. 25 કરોડ વર્ષ પહેલાં એની ઉત્પત્તિ થઈ હતી. આજથી લગભગ 21 કરોડ વર્ષ પહેલાં એણે પોતાને સારી રીતે ડેકોરેટ કર્યો અને આ ધરતી ઉપર એણે પોતાનો વસવાટ શરૂ કર્યો. ડાયનોસર્સ હતા ત્યારે પણ મગર હતા, ડાયનોસર્સ નથી ત્યારે પણ મગર છે. માનવ જ્યારે આદિમાનવ હતા ત્યારે પણ મગર હતા અને માનવ જ્યારે આધુનિક માનવ છે ત્યારે પણ મગર છે. કદાચ આપણે આ ધરતી ઉપર નહીં પણ હોઈએ તો પણ મગર આ ધરતી ઉપર હશે. પણ જવાબદારી આપણી એટલી જ છે કે આ મગરને આપણે સાચવીએ, એને જાળવી, એની જે જાળવણી છે એ કરીએ. મુખ્ય આકર્ષણ જે હંમેશા મીડિયામાં અને એમાં તેમાં દેખાય છે એ અમારા મગર છે. અત્યારે પણ આપણે આવ્યા તો આપણે મગર ત્યાં જોયા હતા અને હવે એ પાણીમાં જતા રહ્યા છે. પણ મગર સાથે સાથે કાજવા પણ બહુ મોટા જોવા મળે છે. અને આ સોફ્ટ શેલ ટર્ટલ છે. બંને મગર અને કાજવા આ શેડ્યુલ 1 એનિમલ છે. આ એમનું નેચરલ હેબિટેટ છે નદી, અને આ શહેરની અંદર વસી રહ્યા છે. અને મેં તો એટલા નજીક બંનેને જોયા, 2-2 ફૂટના અંતરે મોટો મગર ને મોટો કાચબો હોય તોય પણ એકબીજાને બિલકુલ એ લોકો રંજાડતા નથી હોતા. એટલે આવી રીતના એક સરસ ઇકોસિસ્ટમનો આ ભાગ છે. મગર એ છે ને ઇલાકાવાળું પ્રાણી છે. જેવું કૂતરાના ઇલાકા હોય એવા મગરના ઇલાકા હોય, એટલે એ ઇલાકામાં જ રહેતા હોય. તો અમે લોકોએ શું કર્યું તે કે અમારા જે કાલાઘોડા ઘાટ પાસે 5 મગર હતા અને આ 2 ફિમેલ હતી, 3 મેલ હતા. તો એની સાઇઝ પ્રમાણે જો મોટો હતો એનું નામ ગબ્બર રાખ્યું, બીજાનું કાલિયા, સાંભા, ધન્નો, બસંતી, એવા બધા અમે નામથી એમને બોલાવતા હતા અને એવા નામ રાખ્યા હતા. તો વડોદરાવાસીઓને કોઈ દિવસ નથી લાગ્યું કે વિશ્વામિત્રીના મગર વાઇલ્ડ છે. અમે એમનો આધાર કાર્ડ નથી બનાવી શકતા પણ અમે એમને આધાર આપી શકીએ છીએ. મગરની સાચી સમજ પબ્લિક સુધી પહોંચે એના માટેના અમારા અથાગ પ્રયાસ રહ્યા છે કે મગરથી બીવાની કોઈ જરૂર નથી. એ વડોદરાવાસી છે, આપણી જોડે છે અને હવે વડોદરા હેરિટેજ સિટી થઈ રહી છે તો મગર બી દુનિયાનું સૌથી મોટું હેરિટેજ એનિમલ છે. એનું બી વડોદરાવાસીઓને ગર્વ છે. મગરને સાચવવા માટે ફક્ત મગરની રક્ષા કરવું જરૂરી નથી, પણ આ વિશ્વામિત્રી નદી જે છેલ્લા 10-15 વર્ષથી સતત ને સતત પ્રદૂષિત થઈ રહી છે, વસ્તી વધારાના કારણે આપણું ડ્રેનેજનું જે પાણી છે, કેમિકલનું જે પાણી છે અને માણસ જે કચરો નદીમાં ઠાલવી રહ્યો છે, એના કારણે મગરો અને નદીના બીજા જીવો ઉપર એક ખતરો મંડરાઈ રહ્યો છે. વિશ્વામિત્રી એ એક ઋષિમુનિઓની નદી છે અને આપણે જોઈએ છે કે વિશ્વામિત્રીમાં ઘણા બધા મગર છે. હું એક વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર છું અને અમને છેલ્લા કેટલાક વર્ષોથી આવી રીતે મગરના રેસ્ક્યુના કોલ્સ આવતા હોય છે કે તે એના કુદરતી નિવાસસ્થાન છોડીને કોઈવાર રહેણાંક વિસ્તારમાં આવી જાય છે. ત્યારે અમે લોકોને એટલી જ અપીલ કરીએ છીએ કે જ્યારે પણ આવું કોઈક જીવ કે કોઈ પણ વાઇલ્ડ એનિમલ તમારા ઘરના આસપાસ આવી જતું હોય છે તો ત્યારે તમારે પેનિક થઈને ગભરાઈને કંઈક એના પર અટેક કરવાની જરૂર નથી. એ તમે જ્યાં સુધી એને છેડો નહીં ત્યાં સુધી એ તમને પણ કંઈક કરવાનું નથી. જો વડોદરાનું એ થાય, બહુ દુઃખ થાય છે કે અમને એવું છે કે આ વિશ્વામિત્રી મેં નાનપણમાં ચોખ્ખું પાણી જોયું હતું અને આ વડોદરાનો ઇતિહાસ, આ 2 વસ્તુઓ મારી જિંદગીમાં મને જોવા મળશે કે નહીં ખબર નથી. સારા લોકો આવે, સમજદાર લોકો આવે અને એને યોગ્ય પગલું લઈ અને કંઈક કામ કરે તો આ વારસો જળવાશે. એટલે આ ફક્ત નદી નથી પરંતુ વડોદરાવાસીઓ માટે એક જીવાદોરી સમાન પણ છે અને એક ઓક્સિજન ટેન્કનું પણ એ કામ કરી રહી છે. એટલે નદીનું હોવું, એની કોતરોનું હોવું, એની આજુબાજુ વનસ્પતિનું હોવું આપણા માટે બહુ જ જરૂરી છે. જો આપણે આ કોતરોને નહીં સાચવીએ, આ નદીને નહીં સાચવીએ તો આવનારા સમયની અંદર જે વડોદરાવાસીઓ છે એમને પણ બહુ ગંભીર પ્રકારની સમસ્યાઓ, તકલીફો થઈ શકે છે. अमृत सा पानी हो रहा है कम हर पल,
तेरी अमूल्यता का स्मरण जब लुप्त होगी तू कल घटनंदिनी नमस्य विश्वामित्री घटनंदिनी. નદી તો એની સફાઈ પોતે જ કરતી હોય છે, જંગલ બી કુદરત એની મેરે પક્ષીઓ જ લગાવતા હોય છે. એટલે અમુક બાબતમાં આપણે ઇન્ટરફેર કરવું જોઈએ નહીં નેચરની અંદર, માણસોએ છેડછાડ કરવું જોઈએ નહીં. તમારી ટેકનોલોજી, તમારું સાયન્સ તમારી પાસે રાખો, નેચરને નેચર રીતે રહેવા દો, ખાલી અંદર નાખેલી ડેબ્રિસ કાઢી લો, જળચર જીવોને જીવવા દો અને વડોદરાને જળ સમૃદ્ધ રહેવા દો. એવી પ્રાર્થના સાથે મારી વડોદરાવાસીઓને બે હાથ જોડીને વિનંતી છે કે વિશ્વામિત્રી માટે જાગૃતતા લાવો ને તો આવનારી પેઢી તમને મૂર્ખ કહેશે. હર હર મહાદેવ.